મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું મુંબઈના ખૂબ જ ફેમસ વડાપાવની રેસીપી, જે વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડે છે। અને વડાપાવની સાથે સાથે આજે બે પ્રકારની ચટણી અને મુંબઈ અને પુણેમાં એક ચૂરો સર્વ થતો હોય છે, એ પણ બનાવીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વડાપાવ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાના લોટનું બેટર બનાવીશું। બેટર હંમેશા સૌથી પહેલાં બનાવવું અને એને બને ત્યાં સુધી અડધી કલાક માટે રેસ્ટ ઉપર રાખવું। તો અહીં મેં 1.5 કપ ચણાનો લોટ, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અને હું અહીં સોડા નથી ઉમેરવાની બેટરમાં, એટલા માટે પિંચ જેટલી હળદર ઉમેરી રહી છું। જો તમે સોડા ઉમેરવાના હોય તો હળદર સ્કીપ કરવી। ત્યારબાદ પિંચ જેટલી હિંગ। હવે આ બધી વસ્તુ મિક્સ કરી લેશું અને હવે ધીમે ધીમે પાણી એડ કરતા જઈ અને બેટર બનાવવાનું છે। અહીંયા જ્યારે પણ તમે વડાપાવ માટેનું બેટર બનાવો, એ બેટર એકદમ થીક નથી બનાવવાનું, કારણ કે જો એકદમ થીક બેટર હશે તો જે ચણાના લોટનું કોટિંગ છે એ જાડું થઈ જશે અને જે સ્વાદમાં સારું નથી લાગતું। હવે અહીં ધીમે ધીમે પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ રીતે ફેટી લેવાનું, જેનાથી એમાં એર છે ભરાશે, અને આ એર ભરાવાના લીધે જે બેટર છે આપણું એકદમ સોફ્ટ અને હળવું બની જશે। તો આપણે આ ટાઈપનું બેટર બનાવવાનું છે। હવે આપણે આ બેટરને સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે વડાપાવની ચટણી અને વડા બનાવી લઈએ। તો સૌપ્રથમ આપણે વડાપાવ સાથે જે ગાર્લિક ચટણી સર્વ થતી હોય છે, જે ડ્રાય એકદમ સૂકી હોય છે, એ બનાવીશું। તો એની માટે અહીં અડધી વાટકી જેટલા શિંગદાણા, ત્યારબાદ આવી રીતે સૂકા ટોપરાની મેં સ્લાઇસ લીધી છે એ, અને વડાપાવની ચટણી જ્યારે ગાર્લિકની બનતી હોય છે એમાં લસણની કળી છે એ પૂતરા સહિત જ ઉમેરાતી હોય છે। હવે આ બધી જ વસ્તુને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સતત આવી રીતે ચલાવતા જવાની છે। મેં અહીં ફ્રેશ નાળિયેર ઉમેર્યું છે, જેનાથી થોડું પાણી છૂટશે, તો સતત ચલાવવાના લીધે નાળિયેર છે ધીમે ધીમે ડ્રાય થવા લાગશે। તો બસ આવી રીતે ડ્રાય થઈ ગયું છે, અને લસણ છે તમે જોઈ શકો છો એની જે ફૂતરા છે તરત ઉતરી જાય છે। તો આપણું આ ચટણી માટેની ત્રણેય વસ્તુ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે। હવે આપણે આને લઈ લઈશું અને એને એક પ્લેટમાં લઈ અને ઠંડી કરવાની છે, અને ત્યારબાદ એમાંથી ચટણી બનાવીશું। જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે વડા માટેની તૈયારી કરી લઈએ। તો સૌપ્રથમ આપણે અહીં એક ગ્રીન પેસ્ટ બનાવવાની છે, જેની માટે મેં અહીં તીખી મરચી લીધી છે, અને ત્યારબાદ લસણ। અહીં લસણ અને મરચાંની ક્વોન્ટિટી વધારે માત્રામાં લેવી, અને એક નાનો ટુકડો આદું ન નાખવું હોય તો ચાલે। હવે આ બધી વસ્તુને આવી રીતે ખાંડી લેવાની છે। સ્પેશિયલી જ્યારે પણ તમે વડાપાવ માટેના વડા બનાવો, એમાં ફ્લેવર છે લસણ અને લીલી મરચીનો જ હોય છે, તો એ વધારે માત્રામાં ઉમેરવાથી એનો સ્વાદ સરસ આવે છે। હવે અહીં આ જે ગ્રીન પેસ્ટ છે એ તૈયાર છે। હવે આપણે વડા બનાવીએ। તો અહીં એક પેન લેશું, જેમાં થોડું તેલ ઉમેરવાનું છે, અને તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, અહીં રાઈ છે એ થોડી વધારે નાખવી, ત્યારબાદ પિંચ જેટલી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન, અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર, અને હવે જે આપણે ગ્રીન પેસ્ટ રેડી કરી હતી એ નાખીશું। આ પેસ્ટને ઘણા લોકો સાતળતા હોય છે સારી રીતે, હું અત્યારે સાતળતી નથી, થોડી વાર તેલમાં એમનેમ રહેવા દઈશ। અને ત્યારબાદ અહીં મેં બટેટા છે એને બાફી અને મેશ કરી લીધા છે। અહીં લગભગ 4 નાની સાઇઝના બટેટા છે એમ લીધા હતા। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, બસ આટલી જ વસ્તુ ઉમેરવાની હોય છે, અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ઘણા લોકો લસણ અને મરચાંની પેસ્ટને તેલમાં સાતળીને એ વસ્તુ બટેટામાં ઉમેરીને ત્યારબાદ પણ વડા બનાવતા હોય છે, એમ પણ બનાવી શકાય, પણ હું આ રીતે બનાવું છું। હવે ગેસ બંધ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લીધું છે, એટલે થોડા ફ્રેશ મીઠા લીમડાના પાન ફરીથી ઉમેરવાના છે, અને ઝીણી સમારેલી કોથમીર। હવે આ બધી વસ્તુ મિક્સ કરી લેશું। તો આપણું આ વડા માટેનું બટેટાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। અત્યારે આ મિશ્રણ એકદમ ગરમ હોવાના લીધે સારી રીતે એના વડા નહીં બનાવી શકીએ, તો એકદમ ઠંડુ કરવાનું છે। જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે જે સૂકી ચટણી છે એ બનાવીએ। તો એની માટે આ બધી વસ્તુ છે ઠંડી થઈ ગઈ છે। અહીંયા લસણની કળી છે ફોતરા સહિત જ ઉમેરવામાં આવતી હોય છે। જો તમને પસંદ ન હોય તો તમે લસણ છે ફોલીને પણ ઉમેરી શકો। હું અત્યારે લસણને ફોતરા સહિત જ એડ કરીશ। ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, અને અહીં કલર માટે 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું, તમે નોર્મલ મરચું પણ વાપરી શકો, તો થોડું એ તીખું થઈ જાય છે। હવે ગ્રાઇન્ડ કરીને આપણી આ ચટણી છે તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ લાગે છે વડાપાવમાં। હવે આપણે ચટણી સાઈડમાં રાખી દઈશું, અને હવે બનાવીએ લીલી ચટણી। લીલી ચટણી માટે અહીં તીખી મરચી, ત્યારબાદ એક નાનો ટુકડો આદુનો, થોડું લસણ, અને આ ચટણી છે કોથમીરની ચટણી હોય છે, એટલા માટે કોથમીરનું પ્રમાણ ઝાઝું, ફુદીનો એડ નથી કરવાનો। અને ત્યારબાદ હવે અહીં
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ આ ચટણી ખાટી મીઠી બને એની માટે મેં થોડી ખાંડ એડ કરી છે, લગભગ ½ ટીસ્પૂન જેટલી, અને અડધા લીંબુનો રસ. અને અહીં ચટણીનો કલર એકદમ સરસ આવે એની માટે થોડા બરફના ટુકડા ઉમેરવાના છે. અને આ બધી વસ્તુને પીસી લેશું. અહીં શિંગદાણા કે એવું એડ નથી કરવાનું. આ ચટણી થોડી લિક્વિડ જેવી જ રહેશે. તો આપણી આ ચટણી તૈયાર છે, એને પણ રાખી દઈશું. હવે આપણું જે વડાનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે, તો આમાંથી આપણે વડા બનાવી લેશું. વડાપાઉંના વડા છે એ થોડા મોટા હોય છે, તો આ રીતે મોટી સાઇઝના વડા છે બનાવી લેવાના. જો તમારે નાના જોઈએ તો નાના બનાવી શકો, પણ આ રીતના બનાવવાના છે. તો આટલા મિશ્રણમાંથી 7 થી 8 જેટલા વડા બન્યા છે. હવે આપણે વડા બનાવી લઈએ. તો આ બધી જ વસ્તુ બનાવી ત્યાં સુધીમાં ચણાના લોટનું બેટર સરસ રીતે રેસ્ટ થઈ ગયું છે. તો આપણે હવે વડા બનાવીશું. તો અહીં તેલ ગરમ કરવા રાખી દીધું હતું મેં, અને સૌથી પહેલાં આપણે તીખી મરચી છે એને વચ્ચેથી સ્લિટ કરી અને તળી લેશું. વડાપાઉંમાં અચૂક પીરસાતી હોય છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પીરસાતી હોય છે, પણ જે મુંબઈના વડાપાઉં છે એમાં તીખી મરચી છે હોય જ છે. ઘણા લોકો ડુંગળીની સાથે પણ પીરસતા હોય છે, મીઠી ચટણી સાથે પણ આ પીરસાતા હોય છે, પણ આપણે અત્યારે જે મુંબઈમાં બને છે એ રીતે બનાવીએ છીએ. હવે ચણાના લોટના બેટરમાં જે બટેટાના વડા આપણે બનાવ્યા છે ડીપ કરી લેશું, અને થોડું તેલ ચેક કરી લેવાનું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે હવે વડા છે આ રીતે મૂકી દેવાના છે. જસ્ટ આપણે બટેટાના વડા છે એને ઉપરની સાઈડ ચણાના લોટનું કોટિંગ થાય એ રીતે જ એને કરવાના છે. વધારે થીક લેયર નથી જોતું આપણે. તો મેં આ રીતે એક બેચમાં 4 વડા છે રાખી દીધા છે, અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એને તળી લેવાના છે. લગભગ એક બેચ તળાતા 2 થી 3 મિનિટ જેવો સમય લાગે છે, વધારે વાર લાગતી નથી. તો પહેલી બેચ છે તળાઈને રેડી થઈ ગઈ છે, અને આ જ રીતે હું બીજી બેચ પણ બનાવી લઈશ. હવે જે મુંબઈ અને પુણેમાં વડાપાઉં મળે છે એમાં ચૂરો સર્વ થતો હોય છે, તો એ ચૂરો બનાવવા માટે જે આપણે વડા માટેનું બેટર બનાવ્યું હતું એ બેટર થોડું વધારે જ મેં બનાવ્યું હતું. અને આ રીતે હાથેથી તમે લઈ શકો એવું જ એ પતલું છે. તો એને હાથેથી જ તેલમાં આ રીતે અનઇવન શેપમાં એવી રીતે પોર કરી દેવાનું છે, જેનાથી થોડી સેવ ને થોડી બુંદી જેવું એ બની જશે. અને આ ચૂરાને હાઈ ગેસની ફ્લેમ પર તળવાનો છે, લો ગેસની ફ્લેમ પર એમાં તેલ રહી જાય છે એટલા માટે. અને આ જે ચૂરો છે એને વડાપાઉંની સાથે તો સર્વ થતો જ હોય છે, પણ ઘણી વખત જે આપણે સૂકી ચટણી બનાવીએ તો ઘણા લોકો સૂકી ચટણીમાં પણ આ જ ચૂરાનો ઉપયોગ કરતા હોય છે. જો તમને હાથેથી આ બનાવતા આવડતું હોય તો આ ચૂરો છે ટ્રાય કરવા જેવો છે. બેટર છે એને તેલથી થોડું ઉપર આપણો હાથ રાખીને પછી પોર કરવાનું છે, અને નહીંતર ન આવડતું હોય તો તમે કોઈ મોટાની મદદ પણ લઈ શકો. તો ચૂરો પણ તૈયાર છે, આપણી પાસે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વડાપાઉં છે સર્વ કરીએ. તો વડાપાઉંમાં જે પાઉં છે રેડીમેડ છે, જેને આપણે લીલી ચટણી અને ત્યારબાદ નીચેની સાઈડ છે એ ગાર્લિકની જે આપણે ડ્રાય ચટણી બનાવી હતી એ, વચ્ચે વડું અને જે તીખી મરચી છે એ રાખી દેવાની. તો આપણા મુંબઈના ફેમસ વડાપાઉં તૈયાર થઈ ગયા છે. બધી જગ્યાએ અલગ અલગ વડાપાઉં મળતા હોય છે. ઘણી જગ્યાએ મેં આંબલીની ચટણી સાથે પણ જોયેલા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે સર્વ થતા હોય છે. આજે આપણે આ રીતે સર્વ કર્યા છે. તમે તમારી રીતે વડાપાઉંમાં થોડું ઘણું વેરિએશન કરી શકો, પણ ચટણી અને વડા તો આ રીતે જ બનાવવા. તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.